પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 21મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈશ્વરના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 5મો અધ્યાય 27થી 32મી કલમ સુધી. આ પછી ઈસુ બહાર ગયા અને લેવી નામના જગાતારને જગાત નાકામાં બેઠેલા જોઈ તેમણે તેને કહ્યું, મારી પાછળ પાછળ આવ. એટલે તે ઉઠીને સર્વસ્વનું ત્યાગ કરી તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યો. પછી લેવીએ પોતાના ઘેર ઈસુના માનમાં મોટો સત્કાર સમારંભ યોજ્યો. ઘણા જગાતારો અને પાપીઓ બીજાઓ પણ તેમની પંગતે સાથે બેઠા હતા. ફરોશીઓ અને તેમના સંપ્રદાયના શાસ્ત્રીઓ ઈસુના શિષ્યો આગળ બડબડાટ કરવા લાગ્યા, તમે લોકો જગાતારો અને પાપીઓ સાથે કેમ ખાવો છો અને પીવો છો? ઈસુએ તેમને જવાબ આપ્યો, વૈદ્યની જરૂર સાજાની નથી હોતી, માંદાને હોય છે. હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું, જેથી તેઓ હૃદય પલટો કરે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, શુભ સંદેશકાર માંથી લેવી એમના જીવનમાં કેટલું મોટું પરિવર્તન. એ જગાતાર એટલે લોકો પાસેથી વેરો ઉઘરાઈને અને રોમ સામ્રાજ્યમાં ત્યાં જમા કરવાનું છે. કદાચ જે નક્કી હોય એના કરતાં પણ બધા જગાતારો પોતાના માટે થોડું વધારે પણ ઉઘરાવતા હોય છે. એના લીધે યહૂદી લોકો આવા જગાતારોને તિરસ્કાર કરતા, નફરત કરતા હતા. આપણા લોકો પાસેથી વેરો ઉઘરાઈને ત્યાં જમા કરે છે એટલે પાપી ગણતા હતા. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, દરેક વ્યક્તિના જીવનમાં માન માટે, રિસ્પેક્ટ માટે, એક્સેપ્ટન્સ માટે એક ઝંખના છે. એ નાના બાળક હોય, એ મોટી વ્યક્તિ હોય, દરેક ઝંખના છે. કોણ મને માન આપે, કોણ મને સ્વીકાર કરે? આ લેવી આમાંથી એના જીવનમાં બધું હતું. પૈસા હતું, પોઝિશન હતું. કદાચ આ જગાતારે હોદ્દો લેવા માટે પૈસા આપીને જ એ લીધું હશે કદાચ, પણ બધું સેફટી હતી, ફ્યુચરની સેફટી હતી. અને જ્યારે પ્રભુ ઈસુ એમને બોલાવ્યા, મારી પાછળ આવ, પાછળ આવ, સર્વસ્વનું ત્યાગ કરી પ્રભુની પાછળ પાછળ ગયા. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, કદાચ બીજા બધા શિષ્ય બધા એ માછીમાર હતા, એટલે કશું એમને એ ગુમાવ્યા નહીં, કોઈ નહીં નાખ્યું. પણ આ માણસ માટે બધું હતું, હોતો પૈસા હતો, ભવિષ્ય હતું, બધું હતું. પણ પ્રભુ ઈસુને એક હાકલ, તેડું, મારી પાછળ પાછળ આવ, એ બધું છોડીને પ્રભુની પાછળ પાછળ ગયા. પ્રભુનો શુભ સંદેશ, વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના આ શુભ સંદેશનો એક અદ્ભુત પાઠ, મહાન પાઠ, કે ઈશ્વરની દયા, દેવની દયા, દિવ્ય દયા માણસના પાપ કરતાં પણ મહાન છે. આપણે જેમ છીએ એમ પ્રભુ આપણે સ્વીકાર કરે છે. પ્રભુ ઈસુ પોતે આ પાપીના ત્યાં જાય છે, એના ખોજમાં જાય છે. અને એના જીવનમાં એટલો બધો આનંદ, પછી બધાને જમવા બોલાવે છે. અત્યાર સુધી જે આનંદ નથી, પ્રભુ ઈસુના હાકલના લીધે, તેડાના લીધે એમના જીવનમાં એટલો બધો આનંદ. પ્રભુ ઈસુ કોઈનું ભૂતકાળ જોતા નથી. ઈશ્વરની નજર અલગ, માણસની નજર અલગ. માણસો હંમેશા ભૂતકાળ જોતા હોય, ઈશ્વર હંમેશા ભવિષ્ય જુએ છે. આ માણસ કોણ થઈ શકે, શું થઈ શકે, શું કરી શકે એમ જુએ છે. જેવી રીતે પૌલ હોય, જેવી રીતે ઝાકી હોય, ઘણાના જીવનમાં પ્રભુ અદ્ભુત કાર્ય હોય, અને બધું છોડીને પ્રભુની પાછળ આ લેવી આમાંથી આવ્યા હતા. એ જ રીતે ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ માણસ ખરેખર ભાંગી પડેલો હતો, દુઃખી હતો. અને પ્રભુ જ્યારે એને બોલાયા, તરત જ બધું એમની પાછળ પાછળ જાય છે.
પ્રભુ ઈસુના શિષ્ય થઈ જાય છે અને શુભ સંદેશકાર થઈ છે. કયા પોઝિશનમાંથી કયા પોઝિશન, ક્યાં હતા, ક્યાં ઊંચક્યા. જેવી રીતે દાઉદ રાજા પોતે બોલે છે, પ્રભુ મને ત્યાં ક્યાંથી ઊંચકી ક્યાં સુધી મને પહોંચાડી થાય, મને ઉખરડામાંથી ઊંચકીને મને મહારાજા બનાવે છે એમ કરીને દાઉદ રાજા પોતે બોલે છે. એવી જ રીતે આ લેવી આમાંથી પણ એક સામાન્ય જગાતારમાંથી પ્રભુ ઈસુના શિષ્ય અને શુભ સંદેશકાર એમને શુભ સંદેશ એટલે ગૌરવ, કારણ પ્રભુએ એમને સ્વીકાર કર્યું અને સાથે સાથે પ્રભુ કહે છે, હું તો પુણ્યશાળીઓ નહીં પાપીઓને બોલાવવા માટે આવ્યો છું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે આવ્યા હોય અને જે પોતાનો પાપ સ્વીકાર કરે છે ત્યારે ઈશ્વરના પ્રવેશમાં એ સંતાન બને છે. યોહાનના પહેલા પત્રમાં 1 અધ્યાયમાં 9મી કલમમાં આપણે જોવા મળે છે, આપણે જો આપણા પાપો કબૂલ કરીએ તો ઈશ્વર તો પોતાનું વચન પાળે છે, તે પોતાનો ધર્મ રાખે છે, એટલે તે આપણા પાપો માફ કરશે અને આપણો બધો અધર્મ ધોઈ નાખશે. આપણે પણ આનંદપૂર્વક જેવી રીતે આ પત્તપ્રોત દરમિયાન આપણા બધા આ જે પાપ હોય એ કબૂલ કરીએ, કારણ પ્રભુની દયા એ મહાન છે. આપણા પાપ કરતાં પ્રભુની દયા મહાન છે, ઈશ્વરની દયા મહાન છે. પ્રભુ પાસે આવીએ, પાપો કબૂલ કરીએ અને પ્રભુના સંતાન તરીકે આ ઋતુ આનંદપૂર્વક આપણને આગળ વધીએ. આ કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ મનચિંતન શાસ્ત્રપઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે બધા તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. જેવી રીતે જેવી રીતે લેવી એવી રીતે તમે પણ શુભ સંદેશના પ્રચારક ચોક્કસ બની શકો. ગોડ બ્લેસ યુ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, તપ ઋતુ સન્માન સલૂન ચર્ચમાં દર રવિવારે સાંજે 6 વાગે ખ્રિસ્તજ્ઞ હોય છે.